કે જે આ પ્રથમ 3 કોલેજ છે, જે આ પ્રથમ 3 કોલેજ છે એ 3 કોલેજની અંદર એનઆરઆઈ સ્ટુડન્ટનું પસંદગી રહેતી હોય છે અને એનઆરઆઈ સ્ટુડન્ટ એનામાં એડમિશન લેતા હોય છે. સૌ પ્રથમ પસંદગી હોય છે સોલા અમદાવાદની, એના પછી હોય છે ગાંધીનગર અને બરોડા. આ 3 કોલેજની અંદર લગભગ એનઆરઆઈ સીટ એ પૂરી એલોટમેન્ટ એનું થઈ જતું હોય છે અને સંપૂર્ણ ભરાઈ જતી હોય છે. બરાબર. હવે એના પછીની આ જે તમામ સીટ છે એ બધી સીટ એ એનક્યુમાંથી સેકન્ડ રાઉન્ડમાં એમક્યુમાં કન્વર્ટ થાય છે. એટલે એમક્યુમાં. નમસ્કાર મિત્રો, હવે થોડા જ દિવસોની અંદર નીટ યુજી 2026નું રિઝલ્ટ પરિણામ આવવાની તૈયારીમાં છે. તો સૌપ્રથમ સૌ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભેચ્છા, બેસ્ટ વિશિસ અને ગુડ લક. હવે લાસ્ટ વિડીયોની અંદર આપણે ગુજરાત રાજ્યની ગવર્મેન્ટ કોલેજ વિશે માહિતી મેળવી, તેના સીટ મેટ્રિક વિશે માહિતી મેળવી, કઈ કેટેગરીની કેટલી સીટ છે, ઓલ ઇન્ડિયા કોટાની કેટલી સીટ છે, એના વિશે સંપૂર્ણ માહિતી પ્રાપ્ત કરી છે. હવે આ વિડીયોની અંદર આપણે GMERS એટલે કે ગુજરાત મેડિકલ એજ્યુકેશન રિસર્ચ સોસાયટી, એટલે આપણે સાદી ભાષામાં વાત કરીએ તો સેમી ગવર્મેન્ટ કોલેજ, સેમી ગવર્મેન્ટ મેડિકલ કોલેજ કહી શકાય. બરાબર. તો હવે એનું ફી સ્ટ્રક્ચર શું છે એના વિશે માહિતી મેળવી લઈએ. તો જે GMERS કોલેજ છે એના અંદર ટોટલ 2 પ્રકારના પ્રાવધાન છે. એક તો ગવર્મેન્ટ કોટા અને બીજું પ્રાવધાન છે એનઆરઆઈ કોટા. દરેક કોલેજની અંદર એનઆરઆઈ કોટાનું પ્રાવધાન છે. એક પણ કોલેજની અંદર મેનેજમેન્ટ કોટાનું પ્રાવધાન નથી, તમે જોઈ શકો છો. બરાબર. પરંતુ આ જે એનઆરઆઈ કોટા છે એ અમુક જ કોલેજની અંદર એલોટમેન્ટ થતું હોય છે. એટલે કે જે એનઆરઆઈ સ્ટુડન્ટ છે એમની પસંદગીની અમુક જ કોલેજની અંદર એ લોકો એલોટમેન્ટ લેતા હોય છે. બાકીની જેટલી પણ એનઆરઆઈ સીટ છે, આ બધી જે સીટ છે એ નેક્સ્ટ રાઉન્ડની અંદર મેનેજમેન્ટ કોટાની અંદર કન્વર્ટ થતી હોય છે. આ દર વર્ષે આ રીતનું થતું હોય છે અને દરેક વિદ્યાર્થીઓને આ વિશે જાણ પણ હોય છે. બરાબર. હવે ફીસની વાત કરીએ તો જે ગવર્મેન્ટ કોટાની સીટ છે GMERSની, એની લાસ્ટ યર પ્રમાણે 3.75 લાખ રૂપિયા એની ફીસ છે અને મેનેજમેન્ટ કોટાની વાત કરીએ તો એની ફીસ છે 12 લાખ રૂપિયા. બરાબર. એટલે જે પણ વિદ્યાર્થી વાલીઓને એ પણ જાણ હોવી જરૂરી છે કે મેનેજમેન્ટ કોટાની ફીસ કેટલી છે, જનરલ કોટાની ફીસ કેટલી છે. તો નેક્સ્ટ રાઉન્ડમાં ચોઇસ ફિલિંગની અંદર આપણે GMERS મેનેજમેન્ટ કોટા ફિલઅપ કરવું હોય તો એનું પણ આપણને ધ્યાન રહે. હવે કઈ કોલેજમાં એનઆરઆઈ કોટા ભરાય છે, કઈ કોલેજમાં નથી ભરાતા, એ બધા વિશે આપણે ચર્ચા કરીએ. પહેલાં એના વિશે સીટ મેટ્રિક્સ વિશે સમજી લઈએ. તો ગુજરાત રાજ્યની અંદર ટોટલ 13 GMERS કોલેજ છે. કેટલી કોલેજ? 13 GMERS કોલેજ છે. અને 13 GMERS કોલેજમાં જે આ લાસ્ટ જે 5 કોલેજ છે એ નવી પરમિશન એટલે કે થોડા જ વર્ષોમાં બનેલી કોલેજ છે, નવી કોલેજ છે. અને જેની મંજૂરી પાછળથી મળી છે એવી નવી કોલેજમાં દરેક કોલેજમાં 15 સીટ એ ઓલ ઇન્ડિયા કોટાને આપેલ છે. એટલે કે આ જે પણ GMERS કોલેજ સીટના જે સીટ મેટ્રિક્સ છે એનામાં 15 સીટનું પ્રાવધાન એ ઓલ ઇન્ડિયા કોટા માટે છે. હવે ગુજરાતના વિદ્યાર્થીઓને એવો પ્રશ્ન થાય કે અમે ઓલ ઇન્ડિયા થ્રુ એડમિશન લઈ શકીએ કે ના લઈ શકીએ. તો તમે જરૂરથી એડમિશન લઈ શકો, પરંતુ એડમિશન લેવાની પ્રોસેસ એ અલગ હોય છે. તમારે ઓલ ઇન્ડિયા કોટા થ્રુ એડમિશન લેવું હોય તો તમારું રજિસ્ટ્રેશન એ ઓલ ઇન્ડિયામાં કરાવવું પડે અને સ્ટેટ કોટામાં લેવું હોય તો એનું સેકન્ડ રજિસ્ટ્રેશન એ ગુજરાત કાઉન્સિલિંગમાં કરાવવું પડે. તો આ બંને રસ્તાથી આ બંને જે પ્રાવધાન આપ્યું છે, આ બંને જે કાઉન્સિલિંગની જે કમિટી છે એ બંને કમિટી, એક કમિટી જે છે એ ઓલ ઇન્ડિયા કોટાનું એલોટમેન્ટ આપે છે અને બીજી જે ગુજરાતની સ્ટેટની કમિટી છે જે સ્ટેટ કોટાનું એલોટમેન્ટ આપે છે. હવે નેક્સ્ટ વાત કરીએ તો નેક્સ્ટમાં જોઈએ કે કેટલી સીટ છે અને કેટલી ગવર્મેન્ટ અને કેટેગરી વાઇઝ કેટલી સીટ બને છે. તો જે શરૂઆતની જે 8 કોલેજ જે છે, જૂની કોલેજ કહી શકાય આપણે, એ બધી જ કોલેજની અંદર તમે જોઈ શકો છો કે 200 સીટ
એટલે કે 200 સીટ ટોટલ એમને રેકોગ્નાઇઝ છે, એમને પરમિશન આપેલી છે. એમાંથી 170 સીટો છે દરેક કોલેજની અંદર એ ગવર્મેન્ટ કોટામાં ભરાય છે અને દરેક કોલેજમાં 30 સીટ જે છે એ એનક્યુમાં ભરાય છે. બરાબર. હવે કઈ કોલેજમાં એનક્યુમાં ભરાય છે, કઈ મેનેજમેન્ટમાં આપણે છેલ્લે વાત કરીશું. પહેલાં આ સીટ મેટ્રિક્સ સમજી લઈએ. હવે ઓપન કેટેગરી માટે તો લગભગ જે ઉપરની જે 8 કોલેજ છે એનામાં લગભગ 70 સીટ એ ઓપન કેટેગરીની હોય છે. 45 થી 46 સીટ એ એસસી કેટેગરી એટલે ઓબીસી કેન્ડિડેટ માટે હોય છે. તેમજ 11 થી 12 સીટ એ એસસી કેન્ડિડેટ માટે હોય છે અને 25 થી 26 સીટ એ એસટી કેન્ડિડેટ માટે હોય છે અને 17 સીટ એ ઈડબ્લ્યુએસ કેન્ડિડેટ માટે હોય છે. તો આ રીતની જે 1 થી 8 નંબરની કોલેજો છે એના અંદર આ 200 સીટનું પ્રાવધાન છે અને કેટેગરી ડિસ્ટ્રીબ્યુશન આ રીતે થયેલું છે. હવે જે નવી કોલેજ બની છે એના વિશે વાત કરીએ તો એના વિશે ચર્ચા કરતાં આપણને એવું જણાય કે દરેક કોલેજની અંદર 15 સીટ જે છે એ ઓલ ઇન્ડિયા કોટામાં છે અને 70 સીટ એ ગવર્મેન્ટ કોટા એટલે સ્ટેટ કોટા માટે છે. એમાંથી ઓપન કેટેગરી માટે લગભગ 29 સીટ જે છે ઓપન કેટેગરીની, 19 સીટો જે છે એ એસસી કેટેગરી માટે છે, 5 સીટ એ એસસી કેટેગરી માટે છે અને 10 થી 11 સીટ એ એસટી કેટેગરી માટે અને 7 સીટ જે છે એ ઈડબ્લ્યુએસ કેટેગરી માટે છે. અને દરેક કોલેજ આ જે 5 કોલેજ છે દરેક કોલેજમાં 15 સીટ એ એનક્યુ માટે છે. હવે તમને એમ થતું છે કે જેમ આપણે આગળ વાત કરી કે એનક્યુ કોટા છે, મેનેજમેન્ટ કોટા નથી, તો કઈ રીતે થાય? તો એના વિશે આપણે થોડી જ માહિતી લઈ લઈએ અને ઝડપથી માહિતી લઈ લઈએ કે જે એનઆરઆઈનું લિસ્ટ છે, જે એનઆરઆઈ વિદ્યાર્થીઓ રજિસ્ટ્રેશન કરાયું છે એ એનઆરઆઈ વિદ્યાર્થીઓ મોસ્ટ ઓફ ગયા અમુક વર્ષોના ડેટા ઉપરથી એવું જાણી શકાય છે કે જે આ પ્રથમ 3 કોલેજ છે, એ 3 કોલેજની અંદર એનઆરઆઈ સ્ટુડન્ટનું પસંદગી રહેતી હોય છે અને એનઆરઆઈ સ્ટુડન્ટ એનામાં એડમિશન લેતા હોય છે. સૌ પ્રથમ પસંદગી હોય છે સોલા અમદાવાદની, એના પછી હોય છે ગાંધીનગર અને બરોડા. આ 3 કોલેજની અંદર લગભગ એનઆરઆઈ સીટ એ પૂરી એલોટમેન્ટ એનું થઈ જતું હોય છે અને સંપૂર્ણ ભરાઈ જતી હોય છે. બરાબર. હવે એના પછીની આ જે તમામ સીટ છે એ બધી સીટ એ એનક્યુમાંથી સેકન્ડ રાઉન્ડમાં એમક્યુમાં કન્વર્ટ થાય છે. એટલે એમક્યુમાં કન્વર્ટ થાય એટલે ગુજરાતના તમામ વિદ્યાર્થી જેમને રજિસ્ટ્રેશન કરાયું છે એ રજિસ્ટ્રેશન કરાયેલા વિદ્યાર્થીઓ આ દરેક સીટ એ મેનેજમેન્ટ કોટાની સીટમાં એડમિશન લેવા માગતા હોય તો ચોઇસ ફિલિંગની અંદર તમે એ સીટની પસંદગી કરી શકો છો. બરાબર. તો આ રીતે જે જીએમઈઆરએસ મેડિકલ કોલેજની આપણે સીટ મેટ્રિક્સ વિશે ચર્ચા કરી. ફરીથી આપણે જોઈ લઈએ તો ટોટલ જે સીટ છે એ સીટ આપણે અહીંયા જોઈ શકાય છે કે 2100 સીટ છે. બરાબર. એનામાં 75 સીટ એ ઓલ ઇન્ડિયા કોટાની સીટ છે, 1710 સીટ એ ગવર્મેન્ટ કોટાની સીટ છે. એ ગવર્મેન્ટ કોટાની સીટનું કેટેગરી વાઇઝ ડિસ્ટ્રીબ્યુશન થયેલું છે દરેક કેટેગરી વાઇઝ અને 315 સીટ જે છે એ એનઆરઆઈ કોટાની સીટ છે. પરંતુ એ નેક્સ્ટ રાઉન્ડમાં જેટલું એલોટમેન્ટ વધી ગયું હોય એટલે કે જે સીટ એ એલોટમેન્ટ ના લીધું હોય વિદ્યાર્થીઓ એ બધી જ તમામ સીટો એ નેક્સ્ટ રાઉન્ડમાં મેનેજમેન્ટ કોટાની અંદર કન્વર્ટ થતી હોય છે. બરાબર. હવે નેક્સ્ટ આપણે જોઈશું સેલ્ફ ફાઇનાન્સ કોલેજ તેમજ ગવર્મેન્ટ કોલેજ અને દરેક સેલ્ફ ફાઇનાન્સ કોલેજનું ફી સ્ટ્રક્ચર જોઈશું. શું કાઉન્સલિંગ પ્રોસેસ છે એના વિશે માહિતી લેવી હોય તો ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે. તેમજ ડોમિસાઇલ સર્ટિફિકેટ વિશે પણ માહિતી આપેલી છે. તો ડિસ્ક્રિપ્શનની અંદર ઘણી બધી લિંક આપેલી છે. જે પણ વિદ્યાર્થીઓને જે રીતની માહિતી લેવાની હોય એ મેળવી શકે છે. આપણે સમસ્ત તમામ જે કાઉન્સલિંગ પ્રોસેસ છે ગુજરાતની એ તમામ પ્રોસેસ જે રીતે થાય છે એ રીતે આપણે વિડીયો અપલોડ કરીશું અને સંપૂર્ણ પ્રોસેસ દરમિયાન આપણે અપડેટ લેતા રહીશું અને માહિતી લેતા રહીશું. તો સૌ વિદ્યાર્થીઓને વિનંતી કે જે વિદ્યાર્થીઓને આ માહિતીની જરૂર છે તો જરૂરથી ચેનલ સબસ્ક્રાઈબ કરશો. પોતાના મિત્રોને ને શાળા ગ્રુપની અંદર તેમજ જે પણ તમને યોગ્ય લાગે તો તમે આ ચેનલને ફોરવર્ડ કરી શકો છો. નમસ્તે.